તો પાટનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોના હિતોના રક્ષણ માટે વિશાળ ધરણા પ્રદર્શન યોજાયું હતું। એનસીટીઈની અધિસૂચના અને સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ ઊભી થયેલી કટોકટીને પગલે લાખો શિક્ષકોના માથે નોકરી ગુમાવવાનું અને સેવાકીય લાભોથી વંચિત થવાનું સંકટ ઊભું થયું છે। શિક્ષક આગેવાનોના જણાવ્યા મુજબ 23 ઓગસ્ટ 2010 પહેલા કાયદેસર રીતે થયેલી નિમણૂકો પર દાયકાઓ પછી નવા પાત્રતા ધોરણો પૂર્વલક્ષી અસરથી લાગુ કરવા તે કુદરતી ન્યાયના સિદ્ધાંતોથી તદ્દન વિપરીત છે। आज जग्या पर आज चौथું सत्याग्रह छावनी मुकामे आंदोलन है અને આ આંદોલન એવા પ્રકારનું આંદોલન છે કે સરકાર સામે નથી, આ આંદોલન નામદાર કોર્ટ સામે નથી, પરંતુ આ આંદોલન માનનીય જે નામદાર કોર્ટે જે 2010 પહેલાના તમામ શિક્ષકોને આરટી એક્ટ 2009ના અનુસંધાને જે એનસીટી દ્વારા જે પત્ર બહાર પાડવામાં આવ્યો છે કે મારા તમામ શિક્ષકો 2010 પહેલા 2011 પહેલાના તમામ શિક્ષકોને આ ટેટ પરીક્ષા આપવી 2028 સુધીમાં એ ફરજિયાત છે, પરંતુ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આજે હસ્તક્ષેપ કરી રહ્યું છે, આજે માગણી કરી રહ્યું છે કે મારા શિક્ષકો આજે 25 વર્ષના અનુભવના માધ્યમથી આજે જો જ્ઞાન આપી રહ્યા હોય, જ્ઞાન પીરસી રહ્યા હોય અને આજે મારા શિક્ષક ભાઈ બંધુ 50 વર્ષની ઉંમર 55 વર્ષની ઉંમર સુધી પહોંચ્યા હોય અને આજે શૈક્ષણિક કેડરની અંદર જ જો પરીક્ષા લેવામાં આવતી હોય તો અમારી વાત આજે બુલંદ બની અને લોકશાહી પદ્ધતિથી જે આંદોલન થઈ રહ્યું છે, જે આંદોલનના માધ્યમથી જે માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આજે માનનીય યશસ્વી વડાપ્રધાન સુધી અમારી વાત પહોંચે, માનનીય શ્રી શિક્ષા કેન્દ્ર મંત્રી શ્રી સુધી અમારી વાત પહોંચે એ માટે આ આંદોલનના ધરણાના કાર્યક્રમ આજે ગાંધીનગર મુકામે નહીં પરંતુ આખા દેશ મુકામે આજે 600થી પણ વધારે જિલ્લાઓની અંદર આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ આંદોલન થઈ રહ્યા છે। આજે ગાંધીનગર સિવાય આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર પણ આ જ પ્રમાણે ધરના કાર્યક્રમ થઈ અને શાંતિપ્રિય શિક્ષકો આજે લોકશાહીની દબે આજે માનનીય વડાપ્રધાન શ્રીને આજે સુપ્રત કરવા જઈ રહ્યા છે। આંદોલનાત્મક કાર્યક્રમ એ અમારા શિક્ષકોનો વિષય નથી, છતાં પણ આજે શિક્ષકોએ મેદાનમાં આવવું પડ્યું છે, કારણ કે શિક્ષકનું સન્માન